વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ છે ગણિતના આકારોની દુનિયા, જેમનો વિષય છે ગણિત. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિનો સમયગાળો રહેશે 2 દિવસનો અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ સાધન સામગ્રીમાં જૂની કંકોત્રી કે કાર્ડ કે બોર્ડના ટુકડા, કાતર, પેન્સિલ, માપપટ્ટી અને સ્કેચ પેન. પ્રોજેક્ટમાં સહભાગી વ્યક્તિઓમાં મારા માતા પિતા અને શિક્ષકનું નામ આવશે. ત્યારબાદ પ્રોજેક્ટ દરમિયાન શું કર્યું તો કે મેં ઘરમાં રહેલી વસ્તુઓ જેવી કે બંગડી, ડબ્બો, પુસ્તક અને સમોસાના આકારનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ કાર્ડબોર્ડ પર વર્તુળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ દોરીને તેને કાપ્યા. આ આકારોના ચાર્ટ પર ચોંટાડ્યા અને તેની બાજુઓ તથા ખૂણાઓની સંખ્યા લખી. દરેક આકારની સામે તેની જેવી દેખાતી ઘરની વસ્તુઓના નામ લખ્યા. ત્યારબાદ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પૂર્ણ કર્યા બાદ તમને શું જાણવા મળ્યું તો એમાં આવશે મને સમજાયું કે આપણી આસપાસની દરેક વસ્તુ કોઈને કોઈ ગણતરીય આકાર ધરાવે છે. ચોરસને જ સરખી બાજુ હોય છે, જ્યારે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે અને વર્તુળને એક પણ ખૂણો હોતો નથી. ત્યારબાદ માહિતી લેખ અને ફોટોગ્રાફ્સમાં મેં એક રોબોટનું ચિત્ર દોરેલું છે જે ગણિતીય આકારોનું બનેલું છે. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ વગેરે આકારમાંથી એક ચિત્ર મેં બનાવીને દોરેલું છે. આપ પણ આવું ચિત્ર દોરી શકો છો. ત્યારબાદ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. See you in the next video. Thank you.